ખાંડ પડી ગઈ ને આપણે ખોલ નાખ્યા કબૂતર, કેમ કે આપણે કાલે કબૂતર ઉડાડ્યા હતા કાલે સવારે, એટલે એક દી કબૂતરને પોળો દેવાનો હોય, એક દી કબૂતર ઉડાડવાના ને એક દી પૂરીને રાખવાના. અને જો આ નળ આપણો કાલે ઉડ્યો તો એ આવડો, જો બધા ખોલ્યા, જો તમને નળ બતાવું. ઉપલી ઓડી ખોલી નાખું. જો હમણાં તમને બતાવું, કાલે રાતે જે મોડકથી નળ ઉતરો હતો ને 7:30 વાગે, એ નળ તમને બતાવું. જો તમે અને આ ઓળીમાં આપણે ખોલીને જોયું તો એકાદ કબૂતરે નીચે ઈંડું મૂકી દીધું હતું, અને અહીંયા આપણે બચ્ચું થઈ ગયું છે, અને 2 બચ્ચા આમાં થઈ ગયા છે. આમાં એક ઈંડું છે, એક આમાં ઈંડું છે, એનું કોઈને ખબર હોય. આમાં 2 ઈંડા થઈ ગયા આપણા મારવાળા પથ્થામાં. તમને આગળ ચેક કરાવું તો આપણે બધા કબૂતરને રોટલી નાખી દીધી, અને બધા કબૂતર રોટલી ચણે છે. અને આને બારો કાયધા ભેગો પાડી જ ચડી જાય. એક ઈ છે અને એક આ નમૂનો. જો આ 2 નમૂના તો દાગ પાડી જ ચડીને બી છે. ગામની પથ્થર જ ચોઈકા રાખે. આજે આપણે કબૂતરને આરામ દીધો તો, કાલે પાછા ઉડાડવાના. ઉપલી ઓળીમાંથી 15 કબૂતર ને નીચલી ઓળીમાંથી 15 કબૂતર, 2માંથી 30, ટોટલ 30 કબૂતર ઉડાડવાના છે. એકાદ આપણે 60-70 કબૂતર ઉડાડતા એટલે આપણે કન્ફ્યુઝ થઈ જતા. આપણે 10 કબૂતર તો પરફેક્ટ સિલેક્ટ કરીને જ રાખ્યા, કેમ કે એનો ટાઈમ આપણને ખબર જ છે. કેમ કે કાલે જેમ નળ ઓલો આવ્યો હતો ને 7:30 વાગે, એમ આપણે 10 કબૂતર ફિક્સ જ છે કે એ ઉડે અને ઉડે. જુઓ તમે બધા કબૂતર રોટલી ખાઈ લીધી છે. હવે આપણે થોડુંક ચણ નાખી દેવી. હાલે બચ્ચા હમણાં જે જુઓ તમે, બચ્ચું પછી ઉપર આવી જાય આપણું રોટની ખૂણે, એટલે આપણે ચણ નાખી દેવી. જો આવી ગયું, જુઓ કેવું ન પડે એને. આ તારો ડબ્બો નોકો રાખું, શાંતિ રાખાઈ. જો આમ જો કેવું, આમ જો લઈ સાહેબ ન ખાય લેતા આવજો, ન ખાય લેતા આવજો. લઈ લો કાકા, 1 મિનિટ. કાકા થોડાક ચણા નાખીએ, મિક્સ કરે એમાં. 2 ગોળચક 2 આરએમ જો આવી ગયો ને અહીંયા હાલાની નાખી ચણા. ન ખરાઈ લેતો આવજો. ડબ્બો ભરીને નાખી દો ત્યાં, એટલે ખાઈ લે. જો મયુર કાકાના હાથમાં આવી ગયો. ફૂલ ટ્રેનિંગ થઈ ગઈ. હવે હાથમાં ચણા રાખું તો હાથમાં આવી જાય. આવી જાય ને એની જગ્યા રાખી દેજો. હમણાં મંદિર ઓલી જીરીને જો માથામાં ટપકું થઈ ગયું. મેં કાકા મશીન પીછા દઈ દીધા છે ભાઈ. હવે મસીઓ જમતા માંથી ભઈકણું છે એટલે પીછા દેવાનું ના પાડે. અને હું તમને ચેક કરાવું. આપણે 6 મહિને પાછો આવ્યો હતો ને ઓલો કંસળો નળ, મેં તમને કીધું હતું આગલા વિડીયોમાં. એના બચ્ચા તમને ચેક કરાવું. અને આ એક ઈંડું તો આપણે જોયું, સાઈડમાં રાખી દીધું. અને આપણે મારવાળા નદીએ 2 ઈંડા દઈ દીધા છે.
પાછા ઈંડાનું ચાલુ થઈ ગયું, ઈંડા મૂકવાનું. આમાં એક ઈંડું અને આમાં એક ઈંડું, કન્ફ્યુઝ થઈ ગયા. આ ઈંડું કેનું છે? આમાં જો 2 બચ્ચા થઈ ગયા, તમને બતાવું. જો તમે, એક બચ્ચું મોટું છે અને એક બચ્ચું નાનું છે, કેમ કે બે એક દિવસે આવ્યા છે. મૂકી દેવી આપણે ઉપલું બચ્ચું. જોવી આપણે ઉપલું બચ્ચું, એક ઈંડું પડ્યું. હવે જોવી આપણે બચ્ચું થાય નહીં. બીજું તો હજી કાંઈ છે નહીં અહીંયા. ઈંડા ઉપલા ખાનામાં ચેક કરી લઉં. ઉપલા ખાનામાં કંઈ છે નહીં. હવે આ 2 માંથી જો, આ 2 મંદિરે કાલે ઈંડા મૂક્યા હતા, પરમ દિવસે કે પરમદિને કે કાલે. હવે જોવી જેમાં 2 ઈંડા થાય ને જેમાં એક ઈંડું રહે ને, એમાં આપણે એક ઈંડું પડ્યું હોય ને એમાં રાખી દેવું. મારો વાળો ઈંડા છે આપણે બહાર નીકળી જાવી. તો આપણે તીનની કડી વાળો કંસો અંદર રહી ગયો તો એને બહાર કાઢી. એટલે બારો નીકળ, જલ્દી બારો નીકળ, બીજા અંદર ઘડી જાય. વાર બહુ લગાવે. નાના પગમાં કડી પહેરેલી તીનની આપણે તુષાલભાઈની ખેપમાંથી લીધો તો, જે હમણાં પાછી ખેપ ખોલવાના છે. એટલે આપણે એને પકડશું ને એટલે આપણે તમને ચેક કરાવશું. એના પગમાં કડી છે ને કડીમાં નંબર લેખા. આપણે 1-2 દાન કોન્ટેક કરવાની કોશિશ કરી દીધી, ફોન નંબર લાગતો નથી. 1-2 દાન ટ્રાય હોતે કરી ફોન કરવાની. નામ હોતે લખ્યું માલિકનું, તમને હું બતાવું નીચે ઉતરે એટલે પકડીને ચેક કરાવું. હમણાં આપણે તુષારભાઈની ખેપ ઉતરવાની, કબૂતર સેલ માટે થવાના 100-150 કબૂતર આવવાના. ન્યાય તમને હું બતાવીશ. એમાં જે વેલાય પહેલાં 1000-1500નું નંગ હશે એક કબૂતરનું, વેલાય પહેલાંમાં એવો તમે ઉતરે એટલે પકડીને ચેક કરાવો. અરે તમે જુઓ, આ બોર્ડરમાંથી લીધેલો હોય, બોર્ડરનો. તમે આને પગની કડી ચેક કરો. ભરી જો આ જુઓ, આમાં માલિકના નંબર લખેલા છે અને આમાં નીચે ઇંગ્લિશમાં લખેલા છે ABCDના વર્ડ આંકડા. તો આપણે ખરીદવાની ટ્રાય કરી, એના માલિકને કોન્ટેક કરવાની. તો એને ફોન લાગતો નથી એના માલિકને. જોવો તમે નળ. હવે કબૂતર બધા ખાઈ પીને ચડાઈ ગયા છે, ઉપર ચડવા માંડ્યા છે. તો હવે આપણે કબૂતરની ઓયડી ખોલી નાખી. આમાં ચણા ભીડા છે, પેલા ઘઉં ભીડા છે. ચણાનું બાજકું અહીંયા પડ્યું છે. હવે ખોલી નાખી, ચડાઈ ગયા છે. ઓયડી ખોલી નાખી કબૂતરની. જો તમને ચેક કરાવું, જો તમે તો આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ.